મેડમ, ડિલિવરી પછીના સમયમાં ઘણા કપલ્સના મનમાં એવો સંકોચ હોય છે કે પાછું લવ લાઈફ એમની ક્યારે શરૂ કરી શકાય, તો એ કેવી રીતનું હોય છે, ક્યારથી શરૂ કરી શકાય છે? શરૂઆતના ટાઈમમાં તો સ્ત્રીને બાળકનો જે નવી મમ્મી બનેલી હોય એટલે એ બચ્ચાને મોટું કરવામાંથી અને એની બધી વસ્તુઓ સાચવવામાંથી ટાઈમ જ નથી હોતો અને એવો વિચાર પણ નથી આવતો. પરંતુ બાળક થોડું મોટું થાય અને થોડી રિલેટિવલી ફ્રી મમ્મી થાય એટલે પછી એને આ બાબતના પણ વિચાર આવે અને હસબન્ડની પણ ડિમાન્ડ થઈ શકે કે ડિલિવરી પછી તમે ટાંકા આવ્યા હોય છે, બ્લીડિંગ થતું હોય છે, તો તરત ને તરત લવ લાઈફ ચાલુ ન કરવી જોઈએ, જેથી ઇન્ફેક્શનનો ડર પણ રહે છે અને દુખાવો પણ થતો હોય છે. તો નોર્મલ ડિલિવરી થઈ હોય તો તમે 6 થી 8 અઠવાડિયા પછી તમારી લવ લાઈફ ચાલુ કરી શકો, અને જો તમારું સિઝેરિયન થયું હોય તો તમે 8 થી 10 અઠવાડિયા તમારે સાચવવું જોઈએ. મેડમ, ડિલિવરી પછી જો રિલેશન રાખવામાં આવે છે તો તરત પ્રેગ્નન્સી રહી શકે છે? કે ઓફકોર્સ શરૂઆતના ટાઈમમાં જ્યારે તમે ફીડિંગ આપતા હોય ત્યારે ઓવ્યુલેશન અનિયમિત હોય છે, પરંતુ હા 6 થી 8 અઠવાડિયા પછી પણ તરત ને તરત પણ પ્રેગ્નન્સી અમે જોઈએ છે. ગેરમાન્યતા પણ છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય છે તો પ્રેગ્નન્સી અટકે છે, શું એ સાચું છે? એટલે જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય ને ત્યારે હોર્મોનલ ચેન્જીસના લીધે ઓવ્યુલેશન નથી થતું હોતું એવી સામાન્ય માન્યતા છે, પરંતુ એવું નથી હોતું. ઓવ્યુલેશન અનિયમિત તો થઈ જ શકે, એટલે 2-3 મહિને એક વખત થઈ પણ જાય, એટલે પીરિયડ ન આવતો હોય, ફીડિંગ આપતા હોય ત્યારે ઘણા બહેનોને પીરિયડ મહિનાઓ સુધી નથી આવતો, તો તે દરમિયાન અનિયમિત ઓવ્યુલેશનને કારણે જો તમારે તે ટાઈમે જ એ સમય દરમિયાન જ તમારો સંબંધ રખાયો હોય તો પ્રેગ્નન્સી ચોક્કસ રહી શકે. એટલે એવું નથી કે તમે ફીડિંગ આપતા હોય તો તમને પ્રેગ્નન્સી નહીં જ રહેશે. મેડમ, તો ડિલિવરી પછી કઈ કોન્ટ્રાસેપ્શન મેથડ વાપરવી યોગ્ય ગણાશે? ડિલિવરી પછી કોન્ડોમ સારી વસ્તુ છે, પરંતુ ઘણી વખતે અવેલેબલ ન હોય અથવા તો આળસ આવે એ યુઝ કરવામાં, તો તે વખતે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી શકે છે. બીજી વસ્તુ બર્થ કંટ્રોલ પિલ્સ છે. બર્થ કંટ્રોલ પિલ્સ ડિલિવરી પછી જો તમારે તરત ચાલુ કરવી હોય તો તમે પ્રોજેસ્ટ્રોન ઓનલી પિલ્સ એટલે મિની પિલ્સ લઈ શકો, કે ફીડિંગ પર એ અસર નથી કરતી હોતી, પરંતુ લો ડોઝની ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન કોમ્બિનેશનવાળી પિલ્સ તમે એવું હોય તો 5-6 મહિના પછી જ્યારે બાળક પછી થોડું ટોપ ફીડિંગ પર આવી ગયું હોય ત્યારે તમે જે રૂટીન પિલ્સ છે તે પણ લઈ શકો. આ ઉપરાંત જો તમારું એક બાળક આવી ગયું છે ને પછી તરત હમણાં તમને બાળક નથી જોતું તો તમે ડિલિવરીના લગભગ 8 અઠવાડિયા પછી કોપર ટી મુકાવી શકો છો. અને જો તમને 2 બાળક થઈ ગયા છે ને પછી કાયમ જ પ્રેગ્નન્સી નથી જોઈતી તો તમે ડૉક્ટરને કહેશો તો તમારી બીજા કે ત્રીજા જે બાળકની ડિલિવરી થાય છે એ પછી તમારું કુટુંબ નિયોજનનું ઓપરેશન પણ થઈ શકે. અને જો તમને એવું હોય કે બાળક નાના છે, છેલ્લું બાળક છે તે 3 થી 5 વર્ષનું થઈ જાય પછી તમે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન પણ કરાવી શકો, જે પરમેનન્ટ મેથડ છે. એટલે ડિલિવરી પછી માતાઓ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય છે, તો એવા સમયે કઈ મેથડ બેસ્ટ કહેવાય છે? જ્યારે બાળક નાનું હોય, બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મમ્મી હોય ત્યારે ઉજાગરા બી બહુ થતા હોય, બચ્ચાની કેર બી રાખવાની હોય, તે વખતે જે રેગ્યુલર દવાઓ લેવાવી ઘણી વખતે ભૂલી જાય તો અનિયમિત ઓવ્યુલેશન થાય અને ફેલ જવાના ચાન્સીસ રહે. આ ઉપરાંત તેનું પીરિયડ અનિયમિત થઈ શકે. એટલે કોપર ટી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન, કે એમાં હોર્મોન્સ હોતા નથી, યાદ રાખીને રોજ નથી લેવાની હોતી, અને કોન્ડોમની જેમ અવેલેબલ છે કે નહીં તેનું સ્ટ્રેસ નથી કરવાનું હતું, તો કોપર ટી ઘણો સારો ઉપાય છે એ લોકો.